જે માંગરોળ નગરપાલિકામાં આજે અમારા સફાઈ કામદારના પ્રાણ પ્રશ્ન હોય તો તેની માટે સમસ્ત વાલ્મીકી ગુજરાતની મુખ્ય સમિતિ એટલે કે મારું નામ જીતુ બારિયા, હું પ્રદેશ પ્રમુખ છું હાલમાં સફાઈ કામદારના, અને અમારી મુખ્ય સમિતિ દરેક અત્યારે પ્રતિનિધિઓ આવ્યા છે કે જે માંગરોળ નગરપાલિકાના જે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો હોય તેનું શોષણ થતું હોય. એક તો સૌ પ્રથમ મુદ્દા નંબર 1 કે જે કોન્ટ્રાક્ટ પ્રથાથી આને રાખવામાં આવેલા છે અને તેનું શોષણ કરવામાં આવે છે અને પૂરતું લઘુત્તમ વેતન ચૂકવવામાં નથી આવતું. મુદ્દા નંબર 2 કે અહીંયા વર્ષોથી સેટઅપની ખાલી જગ્યા હોય તે સેટઅપમાં કર્મચારીનો સમાવેશ થઈ શકે તેવી જગ્યા છે. તો 100 જેવી જગ્યા ખાલી હોય તો તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબે આ જગ્યા ભરવા માટે દરખાસ્ત કરવી જોઈએ આરસીએમને. અને મુદ્દા નંબર 3 કે જે છૂટા કરેલા કર્મચારી હોય તેવા કર્મચારીને પરત કામે લેવામાં આવે. અને અત્યારે હાલ સરકારશ્રીનું જે લઘુત્તમ વેતન છે 524 રૂપિયા, આ વેતન ચૂકવવામાં આવે. આવી દરેક માંગ માટે અમે ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને સાથે સાથે જે પગારની અમારી ડિમાન્ડ છે કે અનેક વખત 4-4, 5-5 મહિનાના પગાર થાય છે છતાં એને રેગ્યુલર પગાર ચૂકવવામાં આવતો નથી. તો અમારી માંગ છે કે દર મહિને આને રેગ્યુલર પગાર ચૂકવવામાં આવે અને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવે અને દરેકના પોતાના બેંક એકાઉન્ટમાં. તો જો આ માંગ નહીં સ્વીકારાય 1 તારીખથી 1/4/2024 સુધીમાં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે એવું અમે અલ્ટિમેટમમાં પણ લખેલું છે. તો આ બાબતે દરેક કર્મચારીઓ એક થઈને આ લડત અમે લડી રહ્યા છીએ.